વડોદરામાં ડાન્સર સાથે ડાન્સ કરતા પોલીસ કર્મચારીઓના જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે। અહેવાલ સૌપ્રથમ જીએસટીવીએ બતાવ્યો હતો। અહેવાલ બાદ સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો કોંગ્રેસે પણ આ મામલે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે। ત્યારે જોઈએ કે પોલીસ કર્મીઓના ડાન્સનો મામલો શું હતો। आप जे टीवी स्क्रीन पर જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ ફિલ્મી દ્રશ્યો નથી પરંતુ ગુજરાત પોલીસના દ્રશ્યો છે। સ્વરૂપવાન ડાન્સર સાથે ખાકી વર્દી પહેરીને ડાન્સ કરતા પોલીસ કર્મીઓના આ દ્રશ્યો વડોદરાના છે। થોડા દિવસ પૂર્વે વડોદરામાં એક પોલીસ જવાનના પુત્રના લગ્ન દરમિયાન મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બેન બુલાએ મહેમાનની જેમ પહોંચી ગયેલા ખાકી વર્દીધારી આધેડ વયના આ બે પોલીસ જવાનોએ ડાન્સર સાથે ડાન્સ કરીને પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી નાખ્યા હતા। બંને પોલીસ જવાનો એટલા બધા તાનમાં આવી ગયા હતા કે ખિસ્સામાંથી રૂપિયાની નોટો કાઢી ડાન્સર પર ઉછાળી હતી। ત્યાં હાજર અનેક લોકોએ આ દ્રશ્યોને મોબાઈલ કેમેરામાં શૂટ કર્યા હતા અને આ વિડિયો વાયરલ થયો હતો। ખાકી વર્દીમાં સ્વરૂપવાન યુવતી સાથે ડાન્સ કરતા બંને પોલીસ જવાનોએ નશો કર્યો હોવાની વાતો પણ જાણવા મળી હતી। ત્યારે આ અંગે જીએસટીવીએ સૌપ્રથમ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલ બાદ હવે વડોદરા પોલીસ સફાળી જાગી છે અને સંયુક્ત પોલીસ કમિશનરે આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ પણ આપ્યા છે। તો કોંગ્રેસે પણ ગુજરાત પોલીસની આ છબી પર કટાક્ષ કરતા ભાજપ સરકાર પર નિશાન તાક્યું છે। डीसीपी क्राइम को इसकी इंक्वायरी दी गई है। मामला बड़ौदा का ही है और किसी हमारे पुलिस जवान की बेटी की शादी में दो पुलिस वाले गए, ऐसा मामला है। पूरा तपास करने के बाद अगर डिसिप्लिनरी एक्शन, अगर डिसिप्लिन में कुछ वायलेशन हुआ है तो उसके बारे में भी एक्शन लिया जाएगा। लेकिन अभी तपास पूरी हमारे डीसीपी क्राइम मुलियाना जी कर रहे हैं। खाते आजवा रोड खाते कोई लग्ननी अंदर पोलीस अधिकारीओ दारू पीने गांधीना गुजरातमां छाकटा बनीने जे डांस करी रह्या छे ए आनंदीबेनना गतिशील गुजरातना 1 वर्षना आ भ्रष्ट शासन અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે ખરાબ પરિસ્થિતિ છે એની ઉજવણી કરી રહ્યા હોય એવું લાગે છે। ગાંધીના ગુજરાતની અંદર દારૂ પીવો એ ગુનો છે। નરેન્દ્ર મોદી અને આનંદીબેનનું આ ગુજરાત જે ગુજરાત મોડેલ કહેવાય છે એ જગ્યાએ પોલીસ અધિકારીઓ ડ્રેસમાં દારૂ પીને ગુજરાતમાં નગ્ન નાચ નાચતા હોય એ ચલાવી ન શકાય। આ બાબતને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને આનંદીબેનને અમે વિનંતી કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવો। ગુજરાત પોલીસની છબી આમ પણ પહેલા ઘણી વખત ખરડાઈ ચૂકી છે, તેમાં આ પ્રકારની ઘટનાઓ ગુજરાત પોલીસની રહી સહી આબરૂ પર પણ દાગ લગાવે છે। ત્યારે ગુજરાત પોલીસના કેટલાક જવાનો સિંઘમ બનીને પોલીસગીરી કરીને ગુજરાત પોલીસની કામગીરી કરે છે, પરંતુ કેટલાક સિંઘમની સામે કેટલાક આવા ડાન્સર પોલીસ કર્મીઓ તેમની કામગીરી પર પાણી ફેરવી દેતા હોય છે। રૂપેશ ચોકસી, જીએસટીવી, વડોદરા।